हेलो फ्रेंड्स, આપણે ચેપ્ટર નંબર 4 માં આગળ વધીએ। લાસ્ટ વિડિયોની અંદર આપણે વાત કરી હતી વસેપર સિદ્ધાંતની અને વસેપર સિદ્ધાંતની અભિધારણાઓની। હવે એ અભિધારણાઓ પછી એક અગત્યનું પરિણામ આવે છે। એ પરિણામ આ રીતે છે: ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણની પારસ્પરિક ક્રિયાનો ક્રમ, એટલે કે એની અંદર જો બે જાતના ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે, એક બંધકારક એ અબંધકારક। હવે એવું થઈ શકે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની નજીક આવે તો એની વચ્ચે અપાકર્ષણ કેવું હોય? તો એની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય। પછી બંધકારક ને અબંધકારક નજીક આવે તો એની વચ્ચે અપાકર્ષણ હોય પણ આના કરતાં પ્રમાણમાં ઓછું। પછી બંધકારક અને બંધકારક એકબીજાની નજીક આવે તો એની વચ્ચે પણ અપાકર્ષણ હોય પણ એ આના કરતાં પણ ઓછું। આ રીતે જ યાદ રાખજો। ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં અને આપણી બોર્ડની એક્ઝામમાં પણ આ સંજ્ઞાનો ઉપયોગ કરીને પૂછે છે, બરાબર। એલપી એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ઇંગ્લિશ નામ છે એનું લોન પેર। પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીપી, બોન્ડ પેર તરીકે ઓળખાય છે। એવી રીતે યાદ રાખજો, બંધકારક તો બી, બરાબર, એટલે યાદ રહી જશે। તો અબંધકારક એટલે એલ આવી જાય છે। તો અબંધકારક વચ્ચે અપાકર્ષણ વધારે હોય, અબંધકારક બંધકારક વચ્ચે એનાથી ઓછું હોય, અને બંને ઇલેક્ટ્રોન યુગ્મ જો બંધકારક એકબીજાની નજીક આવે તો એમાં એના કરતાં પણ ઓછું અપાકર્ષણ હોય છે, બરાબર। તો આ રીતે એમ કહીએ તો અણુઓનો આકાર નક્કી થશે। કેવી રીતે નક્કી કરીએ છીએ એની વાત આપણે આગળ કરીએ। લાસ્ટ વિડીયોમાં મેં તમને વાત કરી હતી વસેપર સિદ્ધાંતની મદદથી આપણે અણુનો આકાર નક્કી કરીએ પણ એના બે ભાગ પાડીએ છીએ। એક જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી છે। વિચાર કરો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એટલે એલપી નથી તો આ કાંઈ લાગુ નહીં પડે, માત્ર બોન્ડ પેર જ લાગુ એને પડશે। પણ જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હશે ત્યારે આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડશે। હવે આજે આપણે પહેલાં વાત કરીએ માત્ર આટલાની, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી। અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી વાળા અણુઓના આકાર। બરાબર। હવે એમાં સૌથી પહેલાં તમને એક કોઠો બનાવવો હોય તો આપણે કોઠો બનાવી લઈએ। એક રીતે એનું સામાન્ય નામ અથવા સામાન્ય સૂત્ર અબંધકારક તો છે જ નહીં એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ભૌમિતિક રચના અને અહીંયા ઉદાહરણ, બરાબર। સૌથી પહેલું સાવ સાદું સૂત્ર આપણે બનાવીએ, AB2। હવે અહીંયા મધ્યસ્થ પરમાણુ ન જ જોવાયો, બીના કોઈ જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ નહીં કામ આવે, માત્ર વચ્ચેવાળો જ જોવાય, AB2। તો હવે એમાં તમે સમજી શકો એણે કેટલા બંધ બનાવ્યા છે? બે બંધ બનાવ્યા છે। તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થઈ? 2। એનો આકાર બનાવીએ તો વચ્ચે આપણે લખીએ છીએ એ, આ સાઈડ એક બી અને આ સાઈડ એક બી। હવે તમને એમ થશે આ વળેલોને કેમ ન બનાવ્યો? જુઓ, આ બે જ તમારી પાસે બંધકારક છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એ ઉપર બીજા કોઈ જ નથી, બરાબર। એના ઉપર માત્ર આ બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન। અષ્ટક પૂરું નથી થતું પણ બધી જગ્યાએ ન પૂરું થાય, અપવાદ આપણે જોઈ ગયા છે, બરાબર। તો એવી પરિસ્થિતિ છે, બંને એટલા એકબીજાથી દૂર રહેશે તો એકબીજાથી દૂર રહેવું હોય 180ના ખૂણે ગોઠવાઈ ગયા। તો આનો આકાર જે છે એ કેવો થયો આપણી પાસે? રેખીય। એનું ઉદાહરણ BeCl2।
બરાબર, BeCl2. બીજું ઉદાહરણ HgCl2 પણ છે, પણ આપણે એક જ ઉદાહરણ અત્યારે ધ્યાન રાખીએ છીએ. આ બધામાંથી પ્રશ્નો એમ કહીએ તો આખો કોઠો ક્યાંય નથી પૂછાતો, માત્ર કોઈ પણ એમ કહીએ તો આપી દીધું હોય BeCl2 તો આપણે મગજમાં વિચારવું પડે Be પરમાણુ ક્રમાંક કેટલો, તો Be નો પરમાણુ ક્રમાંક કેટલો છે આપણે અહીંયા સમજીએ. Be નો પરમાણુ ક્રમાંક કેટલો છે 4. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. આ સાઈડથી ક્લોરીન જોડાશે અને એની પાસે બીજા 7 ઇલેક્ટ્રોન હશે. એવી રીતે અહીંયાથી ક્લોરીન જોડાશે, બીજા 7 ઇલેક્ટ્રોન હશે. ક્લોરીન પાસે ગમે તેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, એનાથી એને મતલબ નથી, માત્ર Be પાસે શું થયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, સોરી 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. તો એનો આકાર કેવો થશે રેખીય. બસ આપણે એટલું જ વિચારીને જવાબ આપવાનો છે. ખ્યાલ આવી ગયો. BeCl2 હોય, Bef2 હોય તો એ આ પ્રકારના છે અને તમને એવા જ પૂછશે જેના પરમાણુ ક્રમાંક તમને ખબર છે, જેના ઉપરથી તમે ઇલેક્ટ્રોનની ગણતરી કરીને જવાબ આપી શકો. હવે એના પછીનો AB3 3, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3. એ 3 બંધ બનાવવા છે, અબંધકારક તો છે જ નહીં, એકબીજાથી મેક્સિમમ દૂર રહે. તો હવે 180 નો ખૂણો હોય, સોરી આખો આપણે વર્તુળાકાર કરીએ તો તમારે 360 થાય. 360ના 3 ભાગ કરો તો 360 ભાગ્યા 3 તો 120ના ખૂણે આ બધા ગોઠવાય. બરાબર, અહીંયા ખૂણો જે છે એ કેટલાનો થાય 180, અહીંયા જે ખૂણો છે એ કેટલાનો થાય 120નો. તો અહીંયા એક બી આપ્યો, અહીંયા એક બી આપ્યો, અહીંયા એક બી આપ્યો. જુઓ કયો આકાર રચાયો, ત્રિકોણ બન્યો અને આખો ત્રિકોણ એક જ સમતલમાં છે, તો સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. બરાબર. હવે આનું ઉદાહરણ તમે જાતે જ વિચારો શું થઈ શકશે. જેમ BE હતું, હવે એના પછી 5 વાળો, તો કે BCl3, BF3, તો આવા એના ઉદાહરણ થાય. કારણ શું, હવે જો B છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય 5, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 3, 1 2 3, અને 3 F લઈએ તો આ F આવ્યો, અહીંયા પણ F, અહીંયા પણ F, આ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ, એના સિવાયના બીજા 1 2 3 4 5 6, આ 7મો. બરાબર. તો એવી જ રીતે બધા ગોઠવાશે, તો થઈ ગયો તમારી પાસે સમતલીય ત્રિકોણ. બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગઈ. બહુ જ સરળ છે, ઘણાને બહુ તકલીફ પડતી હોય છે, પણ આ ખૂબ જ સરળ છે. બંને ત્યાં સુધી એકબીજાથી દૂર ગોઠવાશે અવકાશની અંદર, અને આપણે એને દૂર જ ગોઠવતા જઈએ છીએ. ચલો હવે એના પછી આપણે લઈએ છીએ, એના પછી આપણી પાસે સામાન્ય સૂત્ર AB4. બરાબર. 4 છે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4. હવે આનો આકાર ધ્યાનથી સમજજો. જુઓ, આપણે હંમેશા સમતલમાં માનીએ એવું તો જરૂરી નથી. બરાબર. એકબીજાથી મેક્સિમમ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે, તો એમાં અત્યાર સુધી તમારો સમતલમાં જ આવી જતું હતું. હવે જ્યારે તમારી પાસે 4 આવે છે ત્યારે એ સમચતુષ્ફલકી આકાર બનાવે છે. કેવું સમજજો. 1 2 3 અને 4. હવે તમને એમ થશે આ બે એકબીજાની નજીક છે. ના, એવી રીતે નથી. કેવી રીતે છે તમારી પાસે? મારી પાસે એમ કહીએ તો એક જે કહીએ તો વચ્ચેનો અણુ છે. હવે એક એની ઉપર આ એના સમતલમાં જ છે, પણ હવે બાકીના જે 3 છે એ કેવી રીતે હશે? તો કે 2 આગળ જતા હશે અને એક કેવો જતો હશે? પાછળ જતો હશે. ખ્યાલ આવી ગયો? અહીંયાથી એક ક્રોસમાં નીચે, આ સાઈડ એક ક્રોસમાં નીચે, આ સાઈડ એક ક્રોસમાં નીચે અને એક ઉપર. હવે આ 4 એ 4 મધ્યસ્થને જોડવાનો જ નથી. આપણે જો પહેલાં આપણે આકાર જોયો હતો તો ત્યારે 3 એ 3 બીને જ જોઈન્ટ કર્યા હતા અને કીધું હતું કે ત્રિકોણ આકાર છે. તો હવે એક બી, બીજો, ત્રીજો અને ચોથો, આ બધા બીને જોશો તો આકાર જે બને એને કહેવામાં આવે સમચતુષ્ફલક. સમ શું કામ? તો કે બધે બધા સરખા અંતરે હશે એટલે સમ. ક્યાંક લાંબો, ટૂંકો, નાનો, મોટો હોય
તો એને સમ ન કહી શકાય. અને ચતુષ્ફલક એટલે અર્થ સમજો. ચતુષ એટલે 4, ફલક એટલે તો કે સપાટી, બાજુ. બરાબર. તો હવે તમારી પાસે એક વિચારો, તો મારી પાસે આ મધ્યસ્થ પરમાણુ એક બી ઉપર છે, એક બી નીચે છે. હવે આ બધાને આપણે જોઈન્ટ કરીએ. જુઓ, આ બે એમ સમજી લો બહારની સાઈડ છે, આ પાછળની સાઈડ છે, પણ બોર્ડમાં તો મને અહીંયા દર્શાવવું પડશે. હવે તમે આ બધા બીને જોઈન્ટ કરશો. અલગ ચોકથી કરું છું જેથી તમને વધારે ખ્યાલ આવે. આ બધા બીને જોઈન્ટ કર્યું તો ખાલી આટલા બી વિચારો, 1, 2 અને 3. આ 3 બીને જોઈન્ટ કરતો તમારી પાસે એક એમ કહીએ તો ત્રિકોણ બન્યો. તો એક ફલક એટલે એક સપાટી બની. બરાબર. આ એક સપાટી થઈ. હવે બીજો એક અલગ ચોકથી દર્શાવો. ચલો, તો હવે આ 1, 2 અને 3 આ કઈ થઈ? બીજી સપાટી થઈ. ચલો, હવે એના પછીનો દર્શાવીએ આપણે. આ 1, 2 અને 3 પાછળની સાઈડ જશે કદાચ. બરાબર. અથવા આગળની સાઈડ આવશે તો ત્રીજી સપાટી થઈ. અને હવે એના પછી આ નીચેના 3 બીને જોઈન્ટ કરીએ તો ચોથી સપાટી થઈ. આ 4 સપાટીને કારણે એને કહેવામાં આવે છે સમચતુષ્ફલકીય. બરાબર. સમચતુષ્ફલકીય. જો તમારે દોરવાનું હોય નોટની અંદર, ખાલી તમે આટલું દોરશો તો પણ ચાલશે. અને આમાં બધા બંધ વચ્ચેનો ખૂણો જે છે એ હોય છે 109.5 અંશ. બરાબર. આ રીતે હોય છે. અને ખબર છે આપણે આ નોટની અંદર આખો સપાટ આવેલો નથી. કેવી રીતે છે? અવકાશમાં અમુક આગળ જાય છે, અમુક પાછળ જાય છે. એટલે આ થોડુંક આપણે મગજની અંદર કલ્પના કરવી પડે. બરાબર. એટલે 4 ફલક હોવાથી સમચતુષ્ફલકીય. એનું બેસ્ટ ઉદાહરણ આપણને ખબર છે CH4 મિથેન. એક બીજું ઉદાહરણ છે, આપણે ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે, NH4+. બરાબર. કેવી રીતે થાય છે? N એક H બીજો H અને નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષાની અંદર કેટલા હોય? 5 ઇલેક્ટ્રોન. 3 બંધમાં વપરાઈ ગયા. પછી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે છે, પણ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આખું દાનમાં આપી દે છે. કોને? તો કે હાઇડ્રોજનને. તો હવે એ પણ કેવો કહેવાશે? બંધકારક જ કહેવાશે. કારણ કે એણે આખું એનો બંધ બનાવી લીધો કોઈક સાથે. એમને એમ નથી પડ્યો. એટલે આ પણ બંધકારક કહેવાય. પણ હાઇડ્રોજન જે છે એ ખાલી કક્ષા લઈને આવ્યો છે. એટલે પોતાનો એક ઇલેક્ટ્રોન ઓલરેડી બીજા પાસે ક્યાંક ઘુમાવીને આવ્યો છે. તો હાઇડ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન છે એ પણ જતો રહે. વીજભાર કેવો થઈ જાય? પ્લસ. એટલે કે આપણે અહીંયા જોઈએ તો આખા અણુ ઉપર તમારી પાસે વીજભાર કેવો આવી જાય? પ્લસ. એટલે NH4+ જે છે એનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. બરાબર. ધ્યાનથી સમજી લેજો. હવે આપણે લઈએ AB5. 5 એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 5. આ 5 એ 5 એકબીજાથી બને એટલા દૂર ગોઠવવાનો પ્રયત્ન કરશે. અહીંયા સમજીએ A. બરાબર. હવે એની અંદર પહેલાં સમજો. મારી પાસે આ મારી હથેળી એક કાગળ જેવી છે. એનામાં વચ્ચોવચ્ચ A આવેલો છે. પછી એક B, બીજો બી અને ત્રીજો બી, બધા એક જ સમતલમાં છે. ત્રિકોણ સમજી લો. બરાબર. એકબીજાથી મેક્સિમમ દૂર છે. એટલે 120 ખૂણાવાળો જે આપણે સમતલીય ત્રિકોણ હમણાં જે લઈ ગયા ને એ જ પ્રમાણે. બરાબર. તો ત્રિકોણ થઈ ગયો. હજી 2 ગોઠવાવાના છે. તો એક ઉપર ગોઠવાશે. બરાબર. અને તમારી પાસે એની અંદર એક જે છે એ ક્યાં ગોઠવાશે? એક જ મિનિટ. તમારી પાસે આ ત્રિકોણ સમજી લો. એક જે છે એ ઉપર ગોઠવાશે, એક જે છે એ નીચે ગોઠવાશે. બરાબર. તો હવે આપણે દોરવો હોય તો કેવી રીતે દોરીએ? તો કે આ સમતલની અંદર દોરવો છે તો અહીંયા એક બી, બીજો બી, ત્રીજો બી.
આ બધા એક જ પેજ ઉપરના છે. હવે એક કેવો છે, પેજની બહાર નીકળી ગયો, અને એક કેવો છે, પેજની નીચેની સાઈડ બહાર નીકળી ગયો. ખ્યાલ આવી ગયો? આ રીતે. ચલો ફરીથી સમજી લેજો. આ ત્રણ જે છે એક જ સમતલમાં છે. આ એ થી આ એક બી, આ બી અને આ બી. આપણે એક પેજની અંદર દોરીએ છીએ એ બી, બી અને બી, બરાબર? ત્રિકોણાકાર થઈ ગયું, એ તો તમને સમજાઈ ગયું. એક ઉપર જાય છે, એક નીચે જાય છે. હવે માત્ર આપણે ઉપર માટે સમજીએ તો તમારી પાસે એક ઉપરનો બી છે, એની સાથે 1, 2 અને 3 આ રીતે જોઈન્ટ કરશો તો તમારી પાસે શું રચાશે? વિચારો. તો એક પિરામિડ રચાશે, બરાબર? આ એક પિરામિડ રચાયો, પણ કેવો છે? એનો તળિયો કેવો છે? ત્રિકોણ. તો ત્રિકોણાકાર પિરામિડ રચાય છે. તો એક ત્રિકોણ ઉપરની સાઈડ રચાય છે, પિરામિડ ઉપરની સાઈડ રચાય છે, તો એક પિરામિડ તમારો નીચેની સાઈડ પણ રચાશે. ખાસ ધ્યાન રાખજો, આની અંદર તમારે મનમાં થોડી કલ્પના કરવી પડશે, બરાબર? આપણે બોર્ડની અંદર એ વસ્તુ દોરી શકશું નહીં. બોર્ડની અંદર માત્ર આપણે આમ જ દોરી શકીએ છીએ. બરાબર? આપણે આટલું જ દોરી શકીએ છીએ, એનાથી વિશેષ આપણે દોરી શકતા નથી. હા, આની લાઈન જોઈન્ટ કરવી હોય તો આ રીતે કરી શકીએ છીએ આપણે. માત્ર બીની આ બંધ નથી, ધ્યાન રાખજો. માત્ર એનો આકાર દર્શાવવા માટે બધા બીને એકબીજા સાથે આપણે, જો આ 3 બી છે, આ 3 બી સાથે નીચેના બી જોડી નાખ્યા, બરાબર? આ 3 બી પોતે એકબીજા સાથે જોડાઈ ગયા, અને હવે આની સાથે 1, 2 અને 1 આ ત્રીજો બી, બરાબર? તો આ રીતે બધા બીને આપણે એકબીજા સાથે જોડશું. સામો એના પછી આપણે કન્ફ્યુઝ થઈ જશું કે આ શું બનાવી નાખ્યું મેં. તો તમારી પાસે એના કરતાં આ રીત વધારે સરળ છે. એટલું વિચારો કે તમારી પાસે આ ત્રિકોણ છે, નીચે પટમાં એક ત્રિકોણ છે, ત્રિકોણ ઉપર એક પરમાણુ આવેલો છે બી, અને એ બધાને એકબીજા સાથે જોઈન્ટ કર્યા તો એક પિરામિડ બન્યો. નીચે એક આવેલો છે, એની સાથે બધાને જોઈન્ટ કર્યા, તમારી પાસે બીજો પિરામિડ બન્યો. 2 પિરામિડ બને છે. તો હવે એના આકારનું નામ પણ એવું જ છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય, કારણ કે એનો પાયો કેવો છે? વચ્ચેનો આ ત્રિકોણ બનશે, બરાબર? આ ત્રિકોણ પછી એક પિરામિડ ઉપર, એક પિરામિડ નીચે, અને 2 હોવાથી દ્વિપિરામિડલ, બરાબર? તો આ રીતે તમારો જવાબ આવશે. એનું ઉદાહરણ છે PCl5, બરાબર? ફોસ્ફરસ જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. બધા સાથે એક ક્લોરીન જોડાશે, એટલે આ પણ Cl, આ પણ Cl, આ પણ Cl, આ રીતે, અને તમારી પાસે બની જશે ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના. હવે એક છેલ્લો બાકી છે, એ લઈએ. હવેનો અણુ છે AB6, બરાબર? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6. હવે એને ત્યાં નાની જગ્યા પડશે, આપણે અહીંયા દોરીએ એ. હવે અષ્ટફલકીય કેવી રીતે થાય છે જોજો. આ 4 એક જ સમતલમાં આવેલા બી છે, એ પણ એ જ સમતલમાં છે, બરાબર? એક પેજ ઉપર એ અને મેં 4 બી દોરી નાખ્યા. હવે એક ઉપર જશે, એક નીચે જશે, એટલે કે એક બી મારી પાસે ઉપરની તરફ, એક બી મારો નીચેની તરફ, બરાબર? હવે આ બધા બીને આપણે જોઈન્ટ કરીએ. ચલો, આ 4 બીને જોઈન્ટ કર્યા. ખાલી અત્યારે આપણે ઉપરના સાથે બધાને જોઈન્ટ કરીએ. આ જે છે એ બોર્ડની બહાર, એટલે કે તમે જો પેજ આ રીતે રાખ્યો છે તો પેજની બહાર છે. તો વિચાર કરો, જેમ નીચે ત્રિકોણ હતો ને ઉપર પિરામિડ બનતો હતો, હવે 4 ખૂણાવાળો પિરામિડ બને છે, અને એવો જ 4 ખૂણાવાળો પિરામિડ નીચે બનશે. તો આનો આકાર
ચોરસીય દ્વિપિરામિડ થાય, બરાબર. પણ તમારી ચોપડીની અંદર આ નથી આપ્યું, શબ્દ આપ્યો છે અષ્ટફલકીય. તો આપણે અષ્ટફલકીય જ લખશું, પણ બીજું નામ પણ યાદ રાખજો, બરાબર. અષ્ટફલકીય અને ચોરસીય દ્વિપિરામિડ, એટલે કે મૂંઝાવાનું નથી. આ બંને એક જ નામ છે, આ બંને લખી રાખવાના. ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ નામે પૂછાઈ જાય, તમને એમ થાય આ આકાર તો અમે ભણ્યા જ નથી. કાંઈ નથી, એ જ છે. હવે અષ્ટફલક એટલે શું? જેમ આપણે સમચતુષ્ફલક સમજ્યા હતા, બરાબર, એવી જ રીતે અષ્ટફલક. ચતુસ એટલે 4 ફલક હતા, તો અહીંયા તમારી પાસે 8 ફલક થશે. કેવી રીતે? જો આ 3 બીને આપણે જોઈન્ટ કરીએ તો આ એક સપાટી બની. પિરામિડ તમે વિચારો, ઇજિપ્તના પિરામિડની આકૃતિ જોજો, તો આમ 1 2 3 અને 4, બરાબર, એવી રીતે થાય છે. આની અંદર જોવું હોય તો આપણે આ રીતે દર્શાવ્યો એક, બીજો દર્શાવીએ. આ બંને કેવા છે? સાઈડવાળા. ઇજિપ્તના પિરામિડની આ 2 સાઈડવાળો થઈ ગયો. હવે એક આગળનો ને એક પાછળનો. ચલો આગળનો દર્શાવીએ. હવે એક પાછળનો દર્શાવીએ. ચલો તો આ પાછળ માટે આ 1 2 ને 3, બરાબર. એટલે કે તમારી પાસે આગળ પાછળ અને 2 સાઈડ, એટલે તમારી પાસે થયા 4 ફલક. આ તો ઉપરની તરફ, 4 પાછા નીચેની તરફ પણ આવશે. 4 ને 4 શું થઈ ગયા? 8. અષ્ટફલકીય, બરાબર. હવે અહીંયા તો આપણે આવી રીતે સાદું બંધારણ જ દોરશું, આટલા બધા ફલક દર્શાવવાની જરૂર નથી. દોરવાના કઈ રીતે? તો પહેલાં 4 દોરી નાખવાના. જેમ આપણે સમજીએ એ જ પ્રમાણે કામ કરવાનું. એક ઉપરની તરફ, એક નીચેની તરફ. આ બધામાં ખૂણા પાકા નથી કરવાના, બરાબર. આપણે ખૂણા માત્ર 4 સુધી જ છે. આનું ઉદાહરણ SF6. સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અને 6 ઇલેક્ટ્રોન કોની સાથે ભાગીદારી કરે છે? ફ્લોરિન સાથે, 6F સાથે. અને આ વસ્તુ આપણે શીખી પણ ગયા છીએ કે એની અંદર અષ્ટકના નિયમની જે મર્યાદાઓ હતી એની અંદર આપણે વાત કરી હતી કે અષ્ટકથી વધુ થઈ જાય છે. 8 હોવા જોઈએ એની જગ્યાએ કેટલા થઈ જાય છે? 12 ઇલેક્ટ્રોન થઈ જાય છે. વિસ્તૃત અષ્ટક આ બને છે. બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી જ છે, પણ બધી એકભેગી ન સમજી શકાય, એટલે આપણે એના ટુકડા પાડેલા છે. તો એ પ્રમાણે સમજીએ છીએ. ચલો, આનો આકાર અષ્ટફલકીય. અને લખવો હોય તો આ આકાર પણ લખી રાખજો, ચોરસીય દ્વિપિરામિડ. સમજી ગયા છો કે ચોરસ છે અને પછી એના ઉપર 2 પિરામિડ બને છે, એક ઉપર અને એક નીચેની તરફ, એટલે દ્વિપિરામિડ આવશે. તો આ રીતે આપણી પાસે 6 બંધારણ આવે છે. હવે એનાથી વધુ 7 તો પોસિબલ જ નહીં બને. કારણ શું? પછી બહુ જ ઇલેક્ટ્રોન એકબીજા નજીક થઈ જાય, એટલું અપાકર્ષણ થઈ જાય કે એ અણુ શક્ય જ ન બને, સ્થાયી જ ન રહે, એટલે એ તરત જ બીજામાં રૂપાંતરિત થઈ જાય. હવે જે વસ્તુ બીજામાં રૂપાંતરિત થઈ જાય છે આપણે મળતી નથી, એનો અભ્યાસ કરવાનો શું કામ? બરાબર. એટલા માટે એટલે સુધી. ચલો ફરીથી આખો કોઠો જોઈ જાજો એક વખત. હું બોલું છું, તમારી નોટમાં લખેલો છે. પેલો આવે AB2, બરાબર. એ અને આજુબાજુ બી એકબીજાથી દૂર, 180નો ખૂણો. AB2 ઉદાહરણ BeCl2, રેખીય આકાર કહેવાય છે. એના પછી AB3, 3 બંધકારક, અને એ સમતલની અંદર જ પણ કેવો બનાવશે? ત્રિકોણ 120ના ખૂણે, એટલે ત્રિકોણીય આકાર. એનું ઉદાહરણ BeCl3. એના પછી 4 વાળો, એટલે કે AB4, 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આકાર જે છે ધ્યાન રાખજો સમચતુષ્ફલકીય, કોઈ ચોરસ નહીં બનાવી આવતા. ચોરસમાં 90નો ખૂણો થાય અને અવકાશમાં બંને એટલા દૂર રહેવાનો પ્રયત્ન કરે, એટલે સમચતુષ્ફલકમાં 109.5 અંશનો ખૂણો એ બનાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે સમચતુષ્ફલકીય ઉદાહરણ જે છે એક CH4 અને NH4+, ધ્યાન રાખજો આ પૂછાય છે. એના પછી 5 વાળો AB5 હોય, 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એમાં 3 તમારા સમતલમાં, એક ઉપર એક નીચે, એટલે ટોટલ શું થઈ ગયું તમારી પાસે? ત્રિકોણીય દ્વિપિરામિડવાળી રચના, એટલે એનો આકાર. અને ઉદાહરણ છે PCl5. એના પછી આ તમારી પાસે
AB6 6 બંધકારક, એ 4 સમતલમાં એક ઉપર એક નીચે, એટલે તમારી પાસે ચોરસીય દ્વિપિરામિડ કયો અથવા અષ્ટફલકીય એનું નામ છે, ઉદાહરણ SF6. હવે જ્યારે આટલું પૂરું થઈ ગયું, હવે જ્યારે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હશે ત્યારે આકારમાં કેવી રીતનો ફેરફાર થશે અને ત્યારે આકાર કેવા હશે એની વાત, એનો આખો કોઠો જે આપણે લેશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર? થેન્ક યુ.